ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આજે નીટના લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 18 નું નીટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 18 એટલે દેહ જળ અને પરિવહન વાળું ચેપ્ટર, જેમાં માનવ શરીરમાં આવેલા દેહ જળ, જે મુખ્ય બે દેહ જળ છે, રુધિર અને લસિકા, અને એમાંનું રુધિર એનું પરિવહન કેવા પ્રકારની વ્યવસ્થા દ્વારા થાય છે એની ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો દેહ જળ અને પરિવહનના નીટ માટે આપણે પીપીટી ના માધ્યમથી આગળ વધશું. આપણી ટેક્સ્ટ બુકમાં જે કંઈ દેહ જળની ડિટેલ આપી છે એ તો ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાયનું દેહ જળની કેટલીક વધારાની માહિતી અને એના પરિવહન એટલે હૃદયને લઈને કેટલીક વધારાની માહિતી જે નીટમાં આપણને ઉપયોગી બની શકે એમ એની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરશું. આપણે પીપીટીના માધ્યમથી જોઈએ, દેહ જળની વાત કરીએ તો પર્ટિક્યુલરલી જે કાંઈ એમ કહેવાય કે દેહ જળ છે એમાં બે વસ્તુ આપણે જોઈએ છીએ, એક તો રુધિર અને એક છે લસિકા. આ બંને એક પ્રકારની પેશી છે. તો કઈ પ્રકારની આ પેશી છે? તો આ જે પેશી છે એ સંયોજક પેશી છે, પણ આ પેશીને પ્રવાહી સંયોજક પેશી કહીએ. જેમાં આપણે મુખ્ય બે દેહ જળની વાત કરવાની છે. એક દેહ જળ જે છે એ છે રુધિર, અને બીજું દેહ જળ જે છે એ છે લસિકા. ક્લિયર? આમાંનો પહેલો દેહ જળ એટલે કે રુધિરથી આપણે જે બેઝિક ડિટેલ છે જોઈએ. કેટલીક માહિતી ઓલરેડી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, પણ આમાં સોર્ટિંગ કરેલી છે તો આપણને યાદ રાખવામાં સહેલી પડી છે. એટલે એ રીતે આપણે જોઈએ તો રુધિરનો અભ્યાસ કરતી જે બાયોલોજીની એક શાખા છે, બ્રાન્ચ છે, જેમાં રુધિરનો અભ્યાસ કરવામાં આવે છે, એ આખી બ્રાન્ચને આપણે અલગ નામથી ઓળખીએ છીએ. એટલે કે રુધિરનો અભ્યાસ કરતી શાખા, જેને આપણે હિમેટોલોજી કહીએ છીએ. હિમેટોલોજી બહુ ફેમસ વર્ડ છે. રુધિર વિજ્ઞાન એનું શુદ્ધ ગુજરાતી થાય. એના જ આધારે આપણે કહી શકીએ કે આપણા રુધિરના કોષો અથવા રુધિર બનવાની પ્રક્રિયા જે છે આખી, શું કામ? તો કે રુધિરના એકના જ એવા કોષો છે જે વિભાજન નથી પામતા, ઉત્પન્ન થાય છે. એટલે કેમ બને છે? તો આવા જે રુધિરના કોષો બનવાની વાત છે એને રક્ત નિર્માણની પ્રક્રિયા કહેવામાં આવે છે, અને એ આપણા અસ્થિ મજ્જામાં થાય છે. અસ્થિ મજ્જા એટલે બોન મેરો, જે આપણા પગના લાંબા હાડકા અને હાથના લાંબા હાડકામાં આવેલું હોય. અને રક્ત નિર્માણની પ્રક્રિયાને હિમોપોએસિસ કહેવાય છે. આ બંને ઇંગ્લિશ વર્ડ છે, તમારે યાદ રાખવાના છે. હિમોપોએસિસ અને બીજો વર્ડ છે અસ્થિ મજ્જા, જેને ઇંગ્લિશમાં આપણે બોન મેરો તરીકે ઓળખીએ છીએ. બરાબર? પર્ટિક્યુલરલી રુધિરની કેરેક્ટરિસ્ટિક, બ્લડની ડિટેલિંગ આપણે જો જોઈએ તો એનો રંગ તો જાણે લાલ છે, ઘેરો લાલ, ચેરી રેડ કલર. પીએચ 7.4 એટલે સ્લાઇટલી બેઝિક. એનું કદ આમ જોઈએ તો પુરુષની અંદર 5 થી 6 લીટર હોય, અને સ્ત્રીઓની અંદર જે છે એ 4 થી 5.
એટલે કે પુરુષ અને સ્ત્રીમાં એવરેજ 1 લીટર લોહીનો તફાવત છે. લોહીના વજનની રીતથી જો આપણે વાત કરીએ તો આપણું જે શરીરનું કુલ વજન હોય એના 7 થી 8% જેટલું લોહી આપણા શરીરમાં હોય. ઉદાહરણ તરીકે મારો દાખલા તરીકે 100 કિલો વજન છે તો પછી મારામાં 5 લીટર લોહી નહીં હોય. તો એનો 7 થી 8% એટલે કેટલું થાય? તો કે એવરેજ 8 લીટર. જો મારું 100 કિલો વજન હોય તો એ રીતે પણ આપણે એને કેલ્ક્યુલેશનમાં લઈ શકીએ છીએ. રુધિર મેં તમને હમણાં જ કીધું એમ કે એક ચોક્કસ પ્રકારની સંયોજક પેશી છે જેને વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી કહેવાય અથવા કુટ પેશી એટલે કહેવાય છે કે નોર્મલી જે પેશીના ગુણધર્મ હોય એ બધા ગુણધર્મ એ પ્રોપર ફોલો કરતું નથી, માટે એને કુટ સંયોજક પેશી પણ કહેવામાં આવે છે. જો કે એના કોષો એક તો વિભાજન પામતા નથી. રુધિરમાં તંતુ પ્રકારની રચના હોતી જ નથી. રુધિરમાં આધારક જેને કહેવાય એટલે કે રુધિર રસ કહેવાય એ યકૃત અને લસિકા અંગો દ્વારા ઉત્પન્ન, બરાબર? એટલે એને આપણે વાસ્તવિક નહીં પણ કુટ સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. રુધિરનું બંધારણની વાત કરીએ તો લગભગ એમાં આપણે ખ્યાલ છે 55% પ્લાઝમા ભાગ એટલે કે રુધિર રસ અને 45% રુધિર કોષો વાળો ભાગ છે જેમાં આરબીસી, ડબ્લ્યુબીસી અને દ્રાવકણ આ 3 વસ્તુ આવે. સૌથી મેઇન પાર્ટ તો કયો હતો? તો કે રુધિરનો સૌથી મેઇન પાર્ટ થયો રુધિર રસ, કારણ કે મેજર પોર્શન છે 55% છે. માટે રુધિર રસનું બંધારણ જેને આપણે ઇંગ્લિશમાં બ્લડ પ્લાઝમા કહીએ છીએ. રુધિરને રસને આપણે બ્લડ પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? એમાં પર્ટિક્યુલરલી રુધિર રસ આપણે જો જોઈએ તો એ લાલ કલરનો નથી, બરાબર ને? રુધિર રસ લાલ કલરનો નથી. તમે જ્યારે એને રુધિર રસને રુધિર કોષોથી અલગ કરો છો ત્યારે પેલ યલો કલરનું, આછા પીળા રંગનું દેખાય છે. એનું કારણ તો કે એમાં યુરોબિલિનોજન, જેને આપણે બિલિરુબિન તરીકે ઓળખીએ છીએ, એ એમાં હાજર છે ને કારણે એનો રંગ છે એ પેલ યલો છે, આછો પીળો રંગ છે. રુધિર રસનું બંધારણ અહીંયા આપેલું છે. રુધિર રસના બંધારણની જો આપણે વાત કરીએ તો એમાં પાણી સૌથી મેઇન છે. રુધિર રસના બંધારણમાં 90 થી 92% જેટલું તો પાણી જ છે. ઘન ભાગ 8 થી 10% જેટલો છે. કાર્બનિક અને અકાર્બનિક ભાગની વાત કરીએ તો અકાર્બનિક ભાગ જે ઘન ભાગ છે એમાં કાર્બનિક ભાગની વાત કરીએ તો એમાં પ્રોટીન, લિપિડ, કાર્બોદિત આવે. અકાર્બનિક ભાગની વાત કરીએ તો એમાં આયન્સ છે, ક્ષાર છે, વાયુ. રુધિરની અંદર ક્ષાર પણ ઘણા બધા આવેલા છે, જેમ કે NaCl, KCl, NaOH, NaHCO3, KHCO3. વાયુમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન પણ છે. વાયુ તરીકે એમાં નાઇટ્રોજન વાયુ પણ આવેલો જોવા મળે છે. અહીંયા કાર્બનિક ભાગ તરીકે વાત કરીએ તો 6 થી 7% માં પ્રોટીન છે. પ્રોટીન નો જે પોર્શન છે
એમાં આમ તમે જુઓ તો યકૃત દ્વારા ઉત્પન્ન થયેલા પ્રોટીન જ આમાં જોવા મળે છે, જે આપણા રુધિરની અંદર આશ્રુતિ દાબ જાળવવાનું કામ કરે છે. 3 પ્રકારના પ્રોટીન હોય: આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. એમાંનો જે આ ગ્લોબ્યુલિન છે એ પ્રોટીન પર્ટિક્યુલરલી ક્યાં વપરાય છે? તો કે ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ, ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય, એટલે કે આપણા એન્ટીબોડી બનાવવા માટે વપરાય છે. બરાબર છે? જેના સબ ટાઈપ છે, અને આ એ ટોટલ 5 પ્રકાર એન્ટીબોડી તૈયાર કરે છે. પહેલામાં અહીંયા નામ નથી લખેલું, ખાલી એ પ્રોટીન જ લખ્યું ને, એ એકચ્યુઅલમાં કયું છે? આલ્બ્યુમિન પ્રોટીન છે. બરાબર છે? નામ લખતા ભૂલાઈ ગયું છે, એ આલ્બ્યુમિન પ્રોટીન છે. ક્લિયર? તો આ 5 પ્રકારના ગ્લોબ્યુલિન જે છે એ 5 પ્રકારના એન્ટીબોડી બનાવે. કયા 5 પ્રકારના? તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ. આ રીતે આવા 5 પ્રકારના પ્રોટીન હોય. આ યાદ રાખવું હોય તો કે ગામડે, આની શોર્ટ કી બની જાય ને, GAMDE, ગામડે. આરામથી યાદ રહી જાય. 5 પ્રકારના IgG, IgA, IgM, IgD, IgE. 5 પ્રકારના આપણા શરીરમાં, રુધિરમાં એન્ટીબોડીઝ આવેલા હોય છે. પછી એમાં સી ટાઈપ પ્રોટીન છે, પ્રોથ્રોમ્બિન છે. મોટા ભાગના બધા પ્રોટીનની ઉત્પત્તિ સ્થાન તમે જુઓ તો એ યકૃત ઉત્પન્ન કરે, એટલે યકૃતનું લીવર ઘણું મહત્વ છે એવું આપણે કહી શકીએ. અહીંયા ફાઇબ્રિનોજન, જે આપણી રુધિર ગંઠાવા માટે ખૂબ મહત્વનું છે, અને સૌથી મોટા કદનું કોષરસનું પ્રોટીન એટલે ફાઇબ્રિનોજન, જે આપણી રુધિરની ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર છે અથવા તો જરૂરી છે એવું પ્રોટીન છે. ક્લિયર? તો આ વાત હતી આપણા રુધિરના બંધારણની, રુધિર રસની. બરાબર છે? જેનું બંધારણ આમાં ડિટેલમાં આપ્યું હતું, એટલે આપણે આમાં જે છે એ લીધું છે. હવે જે વાત છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. આમ તો ટેક્સ્ટ બુક બેઝ જ છે, પણ છતાં એ યાદ રાખવા જરૂરી છે કે ભાઈ સૌથી પહેલું પરિવહન તંત્ર કયા સમુદાયમાં જોવા મળ્યું? તો કે સૌથી પહેલું નુપુરક સમુદાયમાં પરિવહન તંત્ર જોવા મળ્યું. બીજી વાત, બંધ પ્રકારનું પરિવહન તંત્ર, તો કે પણ નુપુરકમાં, આમે નુપુરકમાં પહેલું જોવા મળ્યું, અને બંધ પ્રકારનું પણ કહીએ તો એ નુપુરકમાં. એનું બેસ્ટ એક્ઝામ્પલ આવે અળસિયું. અળસિયું નુપુરક સમુદાયમાં છે, જેમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે જોવા મળે છે. સૌથી પહેલું ખુલ્લું પરિવહન તંત્ર કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે? તો કે સંધિપાત સમુદાય, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે વંદો. આપણે આ બંનેનો અભ્યાસ 11માં આવે છે, અળસિયું અને વંદો. દ્વિખંડી હૃદય હોય એવા કયા પ્રાણીઓ? જેમાં 2 ખંડ હોય, એક કર્ણક, એક ક્ષેપક. તો ચુસ્મુખા, કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, એટલે કે મોટા ભાગની બધી મત્સ્ય અને જળચરમાં ચુસ્મુખા કેટેગરી. જેમાં ત્રિખંડી હૃદય હોય એવા કયા પ્રાણીઓ? તો કે મોટા ભાગે ઉભયજીવી. અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક, બરાબર ક્ષેપક કે પ્રોપર ન હોય એવું, તો કે એમાં સરીસૃપ. એમાં અપવાદરૂપ તમારે મગર આપ્યું છે, મગરમાં 4 ખંડ વાળું હોય છે, બરાબર. ચતુષ્ખંડી વિહંગ અને સસ્તન બેયમાં હોય, એટલે પક્ષીઓમાં અને
સસ્તન પ્રાણીઓમાં 4 ખાંડવાળું હૃદય એટલે કે 2 કર્ણક 2 ક્ષેપક વાળું હૃદય આવેલું હોય છે. ક્લિયર? તો આ હૃદયની કેટલીક મહત્વની યાદ રાખવા જેવી બાબતો હતી, કારણ કે બધાયમાં સીધું 4 ખંડવાળું હૃદય નથી. કેટલાકમાં 2 છે, કેટલાકમાં 3 છે, કેટલાકમાં 4 છે. અને પરિવહન તંત્રને લઈને જે 2 ભાગ પડે છે, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન. તો કયા સમુદાયથી જોવાનું ચાલુ થયું અથવા તો મળ્યું, અથવા એમાં અપવાદ કયા છે, એ વાતની અહીંયા ડિટેલ આપી છે. આમ તમે જો તો નુપુરક સમુદાય સંધિપાદ સમુદાય કરતા નિમ્ન કક્ષાનો, પણ છતાંય એમાં પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. સંધિપાદ સમુદાય નુપુરક કરતા ઊંચો છે, છતાંય એમાં પરિવહન તંત્ર ખુલ્લા પ્રકાર. એ વસ્તુ એક યાદ રાખવાની. એક એક એક્ઝામ્પલ યાદ રાખી લો એટલે બહુ વાંધો આવે નહીં. નુપુરક સમુદાય અળસિયું, સંધિપાદ સમુદાય વંદુ, એટલે પરિવહન તંત્રમાં બહુ ભૂલ પડે નહીં. આપણે આજના લેક્ચરમાં આ ચેપ્ટરની આટલી ડિટેલ રાખી. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 માં આ ચેપ્ટરની બાકીની થિયરિકલ બાબતોને કવર કરશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે. ગુડ બાય.